દાહોદ નગરપાલિકા ચોક ખાતે દાહોદ પત્રકારો દ્વારા પહેલગામ ખાતે થયેલ દુઃખદ ઘટનાના વિરોધમાં પૂતળા દહન તથા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે ગત મંગળવારે થયેલ આતંકી હુમલામાં 28 જેટલા પ્રવાસીઓના મોત નીપજ્યા હતા, જેમાં 25 જેટલા હિન્દુ પ્રવાસી તેમજ 2 વિદેશી પ્રવાસી તથા એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે. આતંકવાદીઓએ ધર્મ પૂછીને તેમજ કપડાં ઉતરાવીને પ્રવાસીઓને ગોળીએ દીધા હતા. આતંકવાદીઓના આ જઘન્ય કૃત્યને દાહોદ જિલ્લાના પત્રકાર પરિવાર સખત શબ્દોમાં વખોડી નાખે છે અને આતંકવાદીઓના આ જઘન્ય કૃત્ય સામે વિરોધ પ્રકટ કરવા દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા આજ રોજ ગુરુવારે સાંજના 6 વાગ્યે દાહોદ નગરપાલિકા ચોકમાં આતંકવાદીના પૂતળાના દહનનો તેમજ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રતિનિધિ યોગેશ મકવાણા, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मुर्दाबाद मुर्दाबाद आतंकवाद मुर्दाबाद 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 आतंकवाद मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિન્દુ સમાજના વ્યક્તિઓની કરપીણ હત્યા કરવામાં આવી છે. તે માટે દાહોદ જિલ્લા પત્રકાર પરિવારના મિત્રો દ્વારા આજે પુતળા દહન અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તે માટે સૌ પત્રકારો મિત્રો ભેગા થયા છે અને સરકારને અમારી લાગણી અને માગણી છે કે આવા આતંકવાદીઓ સામે સખત ને સખત પગલાં ભરી એમની સામે કાર્યવાહી કરે એવી हमारी पत्रकार मित्रों की लागणी है। नमस्कार, आज हम गुजरात राज्य के हमारा जो दाहोद जिला है, हमारे दाहोद जिले के तमाम पत्रकार बंधु हम सब मिलकर जो पत्रकार परिवार है, हमें बताते हुए बहुत शोक और दुख हो रहा है कि आज हमारे भारत राष्ट्र में जो कि जम्मू एंड कश्मीर जो जगह है वहाँ पर पहलगाम आया है, वहाँ पर एक आतंकी हमला हमारे हिंदू भाइयों और बहनों पर, बच्चों पर जिस प्रकार से हो रहा है, उसका हम सब पत्रकार भाई बहन सब मिलकर उसका खंडन करते हैं और हम सरकार से विशेष गुजारिश करते हैं कि इस प्रकार की कृतज्ञ हमारे राष्ट्र में नहीं होना चाहिए। जो हमारे हिंदू भाइयों के ऊपर अत्याचार हो रहा है, उससे आज केवल एक ही नहीं, पूरा राष्ट्र, पूरा देश दुखित है और शोक में डूबा हुआ है। कब तक हमारे लोगों के ऊपर इस प्रकार के अत्याचार होते रहेंगे? आज हम दाहोद जिला पत्रकार परिवार सब इस बात का खंडन करते हैं और सरकार से हम हाथ जोड़ के गुजारिश करते हैं, विनती करते हैं कि जल्द से जल्द इनके ऊपर कार्रवाई होने पाए। और आज हम दुख के साथ, वेदनाओं के साथ हमारे उन प्रियों को, उनके परिवारों को बहुत ही भावपूर्वक हम श्रद्धांजलि अर्पित करते हैं। आज आप इन दृश्यों को देख सकते हो, दाहोद जिला पत्रकार परिवार यहाँ पर पहुंचा हुआ है। धन्यवाद। भारत माता की जय। हाय, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.